ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ નજીક આવેલી આ જુમ્મા મસ્જિદ મૂળ સમરી વિહાર જૈન મંદિર તરીકે ઓળખાતી હતી, જ્યાં શ્રી ચક્રધર સ્વામીનો જન્મ થયો હોવાનું મનાય છે. આ ઐતિહાસિક સ્થળ ભારત સરકારી માલિકીનું છે અને પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક છે. સંત સમિતિનો આરોપ છે કે નિયમોનું ઉલ્લંઘન કરી મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સ્થળની મૂળ ઓળખ બદલવાનો પ્રયાસ થઈ રહ્યા છે. આ વિરોધ નોંધવા સ્થળને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા માટે શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. આ અનશન કાર્યમાં અખિલ ભારતીય સંત સમિતિ સંત અવિચલ દેવચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચના સ્વામી મુક્તાનંદ સ્વામી, રાજરાજેશ્વરી મહારાજ સહિત અનેક સંતો અને મહંતો ઉપવાસનો આરંભ કર્યો હતો. ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને ઐતિહાસિક મહત્વને જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે. તેમણે તમામ સનાતન હિન્દુઓને આ મુદ્દે સહયોગ આપવા અપીલ કરી હતી. સંતોએ સરકાર અને પુરવઠા વિભાગને નિયમોનું કડક પાલન કરવા તથા રાષ્ટ્રીય ધરોહરની મૂળ ઓળખ જાળવવા તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી હતી. આ અંગે સંત અવિચલ દેવાચાર્યે જણાવ્યું કે આ ધરોહર અન્ય કોઈ સાંસ્કૃતિક ચિહ્ન નથી. તેમ છતાં પુરવઠા વિભાગે તેમને પોતાના કબજામાં લીધું છે, જેથી તેની સંપૂર્ણ જવાબદારી પુરવઠા વિભાગની બને છે. જો તેમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય તો તે બંધ કરવી જોઈએ, તેમજ તે નવું બાંધકામ અગાઉ ન હતું એમ બાદમાં થયું હોય તેમ તાત્કાલિક દૂર કરવું જોઈએ. આ સ્થળને માત્ર એક પુરવઠા સ્મારક તરીકે જાળવવામાં આવે એવી અમારી તમામ સંતો અને હિન્દુ સમાજની માંગણી છે. અમારી માંગ વહેલી તકે સંતોષાય કે સરકારના હિતમાં છે. ઉલ્લેખનીય છે કે જુમ્મા મસ્જિદ જેવી કે રાષ્ટ્રીય ધરોહરને લઈ ઊભો થયેલો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ગરમાઈ પકડે તેવી શક્યતા છે. ત્યારે હવે સરકાર અને પુરાતત્વ વિભાગ દ્વારા કયા પગલાં લેવામાં આવશે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે. ભરૂચમાં સ્થિત ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે, જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે, છેક અંગ્રેજો સમયથી 1904થી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે, દેખાય છે કે આ એક ભવ્ય હિન્દુ મંદિર હતું. પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું. એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ. ને તો પછી હિન્દુ સમાજનો આક્રોશ એવો ઊભો થશે કે એ હિન્દુ સ્થાન છે અને પરત હિન્દુઓને એમને આપવું પડશે. એના માટે આ સંતો આજે અનશન પર બેઠા છે.